છે ભાવનગરમાં દારૂકાંડ મામલે તપાસના ધમધમાટની સાથે મુખ્ય સૂત્રધારના ઘરના દ્રશ્યો સામે આવ્યા છે। વર્તેજ ખાતે રહેતા અને ડુપ્લિકેટ દારૂના મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકીના ઘરના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકીનું ઘર વર્તેજની આંબલીવાડી વિસ્તારમાં આવ્યું છે। સાથે રઈસ અને મુકેશ નામના વ્યક્તિએ તેમના ઘરેથી દારૂમાં ભેળસેળ કરી હોવાનું પણ ખુલ્યું છે। ઉજ્જૈનથી 230 જેટલી બોટલો બુટલેગરો લાવ્યા હતા અને તેમાં વર્તેજ તેમના ઘરે દેશી દારૂ ભેળવીને કર્યું હતું વેચાણ। ન્યૂઝ 18 સંવાદદાતા નીતિન અમારી સાથે જોડાયેલા છે। નીતિન, આ જે સમગ્ર ઘટના ઘટી છે, હવે પોલીસ આ જે લોકો હતા શામેલ તેને લઈને પણ તપાસ શરૂ કરી દેશે? ચોક્કસ વાત કરીએ તો આ જે ગૌતમ સહિતની જે ટોળી છે, 4 વ્યક્તિઓને પોલીસ દ્વારા 2 દિવસથી અટકાયત કરી લેવામાં આવી છે। આજે પોલીસ દ્વારા વર્તેજ ખાતે આવેલા તેમના ઘરે છે તે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને તેમાં તપાસમાં ખુલવા પામ્યું છે કે 230 જે દારૂની બોટલ છે તે ઉજ્જૈનથી લાવવામાં આવી હતી અને તેમાંથી 130 બોટલ છે તે હાલ પોલીસે કબજે કરેલી છે। અને આ બોટલોમાં તે પોતે આ જે શખ્સો છે તે કેફી દ્રવ્યોમાં જે દેશી દારૂ છે તે ભેળવતા હતા, એટલે કે જે ઇંગ્લિશ દારૂ હોય છે તેની બોટલમાંથી દારૂ કાઢીને દેશી દારૂ ભેળવતા હતા અને તે દારૂ છે તે અલગ અલગ જગ્યાએ સપ્લાય કરતા હતા। જી આભાર નીતિન સમગ્ર માહિતી બદલ। તો ભાવનગરના ઘોઘાના ખરકડી ગામમાં પણ નકલી દારૂ પીવાના આક્ષેપ બાદ મોત થયું હોવાનો આક્ષેપ કરાયો છે। 16 ઓગસ્ટની રાત્રે 7 મિત્રોએ દારૂ પાર્ટી કરી હતી, જેમાં નકલી દારૂના સેવન બાદ ઉપેન્દ્રસિંહ ગોહિલનું મોત થયું। ત્યારબાદ કનકસિંહ ગોહિલ સહિત અન્ય લોકોના મોતના આક્ષેપો પણ સામે આવ્યા। હાલ 20 લોકો વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। મૃતકના પરિવારજનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં નકલી દારૂ સરળતાથી મળી રહ્યો છે અને તેના કારણે લોકોના જીવ જઈ રહ્યા છે। પરિવારજનોએ દારૂમાં પોઈઝન હોવાની શક્યતા વ્યક્ત કરી છે અને દારૂબંધીની નીતિ સામે પણ સવાલો ઉઠાવ્યા છે। આ તરફ એસડીએમ અક્ષર વ્યાસે જણાવ્યું કે મોતનું ચોક્કસ કારણ મેડિકલ તપાસ બાદ જ સ્પષ્ટ થશે અને હાલમાં સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે। પોલીસે ડુપ્લિકેટ રોયલ સ્ટેગ દારૂનું વેચાણ કરતા 4 બુટલેગરોને ડિટેન કરી વધુ તપાસ હાથ ધરી છે। ડુપ્લિકેટ દારૂના સેવનથી વહેલી સવારે 4 વાગે એમને શ્વાસ લેવામાં તકલીફ પડતા એમને સરટી હોસ્પિટલમાં લાવતા ડોક્ટરે એમને મૃત ઘોષિત કરેલા છે। દુઃખ થાય છે કે એ આ ભાવનગર જે કૃષ્ણકુમાર સિંહજીનું ભાવનગર કે જેને એક બળદ ચોરાઈ ગયો તો એના માટે એને ખિસ્સાના પૈસા આપી દીધા। આ સરકારી તંત્ર જયારે રજવાડું ગયા પછી આ પ્રજા કોના ઓથાર નીચે અને કોના ભરોસે બેઠી છે એ બહુ સમજવા જેવો મુદ્દો છે। તો ભાવનગરમાં ઝેરી દારૂકાંડ બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસ એક્શનમાં આવી છે। અમદાવાદ જિલ્લાના તમામ ગામોના સરપંચો સાથે બેઠક। અમદાવાદ ગ્રામ્ય પોલીસ સરપંચો સાથે સંકલનમાં રોયલ સ્ટેગ નામનો વિદેશી દારૂનું હાલ સેવન ન કરવા સૂચના। જે વ્યક્તિ દારૂ બનાવતા શીખવાડવા માટે આવ્યો હતો તે ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થયો હતો। દારૂને લગતી કોઈ બાતમી મળે તો પોલીસને જાણ કરવા સૂચના। દારૂ બનાવવા આવેલ કારીગર રઈસ હોવાનું સામે આવ્યું છે। 15 પેટીની હાલ પણ પોલીસ દ્વારા શોધખોળ ચાલી રહી છે। એ ગામડાઓના તમામ સરપંચ સાથે અમારો સંકલન ચાલુ છે ઓર એને તરફમાંથી કોઈ બાતમી મળે યા એને તરફથી કોઈ પણ જગ્યા કોઈ એવી ઇન્ફોર્મેશન છે તો આ ઇન્ફોર્મેશન શેર કરવા માટે અમે પ્રેરિત કરી રહ્યા છે। સાથે સાથે એ લોકોને આ સૂચના પણ આપવામાં આવે છે કે કોઈ પણ જગ્યાએ એને પાસે કોઈ પણ મુદ્દામાલ ક્યારેક સંતાડેલો હોય તો આ મુદ્દામાલ ક્યારે યુઝ કરવાનો નહીં અને એની સૂચના પોલીસને આપે। જે તમામ અમદાવાદ જિલ્લાના જે 500 ગામડાઓ છે આજ સાંજ સુધી આજ રાત્રિ સુધી તમામ ગામડાઓમાં અમારી ટીમો પહોંચીને આ તમામ ગામડાઓમાં ચેકિંગ કરશે। તો ભાવનગર દારૂકાંડ મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાની પ્રતિક્રિયા। કહ્યું, ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરાવવા કોંગ્રેસ જન આંદોલન કરશે। દારૂબંધીના કાયદાના અમલ માટે વારંવાર કોંગ્રેસ પાર્ટી દ્વારા જાહેરમાં પણ કાર્યક્રમો કર્યા છે। દારૂના અડ્ડા પર જઈને જનતા રેડ પણ કરી છે। વિધાનસભામાં પણ વારંવાર મુદ્દા ઉઠાયા છે અને આવનારા દિવસોમાં પણ સરકાર હપ્તાની લાલચમાં જો દારૂબંધીનો કાયદોનો કડક અમલ નહીં કરે। વરસાદ અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી। મઘા નક્ષત્ર વચ્ચે રાજ્યમાં વરસાદી ઝાપટાની શક્યતા। 22 થી 24 ઓગસ્ટ દરમિયાન વરસાદી માહોલ રહેશે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે। ઉપલા સ્તરના પવનો ચીન તરફ ફંટાતા હાલ વરસાદી સિસ્ટમ પર બ્રેક લાગી। ઓગસ્ટના અંતિમ દિવસોમાં બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ સક્રિય થવાની ધારણા છે। ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં અલ્નિનોની અસરથી વરસાદમાં અસમાનતા જોવા મળશે। 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની પ્રબળ સંભાવના છે। 5 થી 17 ઓક્ટોબર દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની ચેતવણી। 2.5 લાખ લીટરની ટાંકી બનાવી જ નથી
અને બિલ મંજૂરી કરવા માટે જ્યારે અહીં આવ્યું ત્યારે અમારા પીઆઈઓ વિભાગના અધિકારીશ્રીઓ મારા વિઝિટમાં પણ મેં આ ટાંકી ક્યાંય જોઈ ન 23 થી 30 ઓગસ્ટમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને રાજ્યના મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના ભાગો અને અમદાવાદના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. 27 સપ્ટેમ્બરથી 5મી ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. 5મી ઓક્ટોબરે દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે અને 17મી ઓક્ટોબરે પણ દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે. આ તરફ નર્મદાથી સમાચાર. સાગબારાના ખેડૂતના ધરણાનો આજે 12મો દિવસ છે. 12મા દિવસે પણ આદિવાસીઓની જંગલ જમીનનો કોઈ નિર્ણય નહીં કરવામાં આવ્યો હોવાની જાણકારી છે.